છે ને એને ઝટકા મશીન સબસિડીમાં લીધું છે અને ગુજરાત ગવર્મેન્ટ જે સબસિડી આપે છે ને ઝટકા મશીન ઉપર 15,000 રૂપિયાની સબસિડી, એમાં એવો નિયમ છે કે ISI વાળું મશીન જ સબસિડીમાં વેચવાનું. હવે એ ભાઈને જૂનાગઢથી મશીન લીધું છે, હવે ક્યાંથી લીધું છે એ તો નથી ખબર, એ ભાઈને ખબર, પણ જો શું આપ્યું એ તમે જુઓ. જો આમાં કોઈ કંપની નહીં, ISI તો પછીની વાત, કોઈ કંપનીનું નામે નહીં, મા બાપ વગરનું મશીન દઈ દીધું છે, બરાબર. ખાલી નંબર લખ્યા છે. આ જે ગ્રામ સેવકે પાસ કર્યું છે એ કયા આધારે કર્યું છે? ISIનો મારફતો નથી, પણ હમુરું 1200 રૂપિયાનું મશીન દઈ દીધું. જો 15,000 રૂપિયાની સબસિડીમાં 1200 રૂપિયાનું મશીન દઈ દીધું છે અને આ 1 મહિનામાં હજી ખરાબ થઈ ગયું છે ને. હવે એ કોઈ હાથે નથી ચાલતું ભાઈ, મહિનાદીમાં ખરાબ થઈ ગયું. હવે કહેતા નથી ક્યાંનું કઈ કંપની છે, આમાં કોઈ ફોન નંબર નહીં, કાંઈ નહીં. અને જે ગ્રામ સેવકે પાસ કરી દીધું ને એને આ સિરિયલ નંબર જોઈને પાસ કરી દીધું, પણ હાથે લખેલા સિરિયલ નંબર છે, કઈ કંપની છે શું કાંઈ માહિતી નહીં. અને આમ બધાય ખેડૂતના છે ને બધા હેરાન કરે છે. મા બાપ વગરની કંપનીવાળા છે ને આવા 1200ના ઝટકા મશીન છે ને એ 15,000 રૂપિયા પોતે લઈ લે અને પકડાવી દે આવા 1200ના, અને ખેડૂત પછી હેરાન થયા રાખે. આ ઝટકા મશીન લઈને ફરે બધે કે આ કોઈક રિપેર કરી દો, મશીન લઈને નટાણે રખડવા નીકળે, કોઈ કરી દેતા નથી, બરોબર. અને રાતે હુવા જવું પડે હવે. હા પૈસા બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો. ભલે વિમોક્સ ન લ્યો તો કાંઈ નહીં, હું એમ નથી કહેતો કે વિમોક્સનું જ લેજો, પણ કોઈક મા બાપવાળી કંપની લ્યો, સ્ટાન્ડર્ડ લ્યો, અને કોઈક 5 વર્ષથી વાપરતા હોય ને એને પૂછીને એનો રેફરન્સ લઈને પછી લ્યો. આ તો સબસિડી સરકાર આપે છે ને એટલે આપણે લઈ લ્યો, મફત આવે છે એમ કરીને બધા લઈ લઈએ, અને પછી જો આવી રીતે હેરાન થવું પડે. ખરેખર મફત નથી આવતું. આ ભાઈના ભાગના 15,000 રૂપિયા તો આ દુકાનવાળાએ લઈ લીધા છે, બરાબર, અને પકડાવી દીધો છે માલ આ 1200 રૂપિયાવાળો. એટલે ખરેખર છે ને મફત નથી. તમારા નામે 15,000 આપ્યા છે ને એ દુકાનવાળો લઈને વાપરે છે, અને હવે એ જડતોય નથી. એટલે ધ્યાન રાખજો સબસિડીમાં ઝટકા મશીન લેવા માટે.